આંબો મોર્યો રે જોવા જઈએ રે તેની ઘેર ગંભીર રે સુખિયા થઈએ રે શ્રી રે ગોકુળ માયા બોરે મોર્યો વાલો મારો ગુણવંતાને અતિ મીઠો શ્રી નંદજીએ સુકરિત વાવ્યો આંબો માતા જસોદાએ શ્રીજો રે આંબો મોર્યો રે સાખારે પત્ર નો પાર ન જાણું વાલો મારો 14 ભુવન વિસ્તરીય સુકસન કાદિક પંખી રે બેઠા આંબો વેદ ન જાય વરણ્યો રે આંબો મોર્યો રે આરે ભૂતલ માયમીર સબરવા વાલો મારો બ્રહ્માએ ચાચીને તેડ્યો નરસૈયા ચા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજ બનિતાએ વેડ્યો રે આંબો મોર્યો રે રજની બીતી મહારાજ યમો ઘેર સિદ્ધયાવ્યા સંગે સકલડીનું સા તમો વળી સિદ્ધ લાવ્યા વાત કરંતા વાનેરાવાયા વાલા મારા પ્રીત તમારી જાણી જૂઠડા બોલા જાવો ને પરાર હો જૂઠી તમારી છે વાણી રે અમો ઘેર સિદ્ધયાવ્યા નૈના તો યતિ નિંદ્રાએ ઘેર્યા વાલા મારા કાજળ કપારે લાગ્યા પીતાંબર પ્રભુ કહારે પલટ્યા લક્ષણે લંછન લાગ્યા રે અમો ઘેર સિદ્ધયાવ્યા જ્યારે તમારા મનડા રે માને વાલા મારા દેહ તને ઘેર જાવો નરસૈયા ચા સ્વામી કરુણાનિધિ મારી સેજમાં સેજ સમાવું રે અમો ઘેર સિદ્ધયાવ્યા બલિહારી રે નાથ મને મુકેશમાં તારા ચરણ થકી અલગો નાથ મને મુકેશમાં અમો પરમારથ કહીએ ન જાણું તારા નામ ના બલ ગયા નાથ મને મુકેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન હર્યા દિયો રે લંતો રે રાખ્યો વાલે બ્રિજની કીધી સહાય તમને મુકેશમાં બલિહારી રે તમોરે અમારે ને અમોરે તમારે અંતર નહીં લગાત નરસૈયા ચા સ્વામી એટલું રે માગું મારાયા ભગવનની વાર નાથ મને મુકેશમાં બલિહારી રે જે નરજીલ્યા રે આવા હરિરસ કીર્તનમય જે નરજીલ્યા રે
પરલોકે પાલવન સોહાય તે તો જીવન મુગત કહેવાય જે નર જીલ્યા રે બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાર ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતર તમો લજા છાડીને ગાવ જેન ચીલ્યા રે બલિહારી રે દેહ સ્થિર નહીં તેને પડતા ન લાગે વાત આ દેહ સ્થિર નહીં ભણે નરસૈયો સંતો રે લૂટો ગોવિંદ ગુણ ભંડાર જે નર જીલ્યા રે આખલડીનો ચાડો રે આખલડીનો ચાડો રે સામળિયોજી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરે માય મોર પીછ મુંગટ રે મોર પીછ મુંગટ રે છે સોહામણો રે સુંદર મીણાકાર સોહાય આજને હું ઊભી રે આજને હું ઊભી રે આંગણીએ આપને રે આની વાટે જાતા રે હોતા કાન મીઠાને મિલાવો રે મીઠો ને મિલાવો રે અમને તહાવો રે વાલે મારે કીધે રે નયના નિશાન બેન વાહીને રે વનમાં તેડિયા રે હારે બેની મેલ્યા ઘરના કામ વાલો મારો રમે રે આખમી ચામણી રે હરી હવે થયા રે અંતર હું એને સાહેલી રે જોવાની સર્યા રે જોયા વૃંદાવન મોજાર નરસૈયાના સ્વામી રે પાઈ મને તહા મળ્યા રે ધનયા હિરડાનો અવતાર ધનયા હિરડાનો અવતાર ચિરે રાત રહે ચારે પાછલી ખટગડી સાધ પુરુષને સોઈ ન રહેવું નિદ્રાને પર હરી સમરવા શ્રી હરી કૃષ્ણ તું એમ કહેવું ચિરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા ધીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શેષ ધરવા ચિરે આપણે આપણા ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલટાડી ભણે નરસૈયો તમો પાવન સદા ચરણે રાખો મુને વારી ચરણે રાખો મુને વારી મેં જોગી જસ ગાયા બાલા મેં આનંદ જસ ગાયા રે
નત ખય લખ કરતા રે યોગી બ્રિજ મંડલ में आया रे બેસાલે કર આય નંદ રાણી શંકર શીશ ડોલાયા રે નગન દેખ કર ગયે મંદિર મેલે કર અંબર ઓડાયા રે જાતી મૈયા તેરા પાઠ પીતાંબર ક્યા કરું કંચન માલા રે लाऊ तेरा बालक जी का गुरु जी मोही बताया रे दो कर जोड़ी कहे नंद रानी सुन हो शंकर राया रे बालक नहीं देखला बुद्धि कंबर बालक जात डराया रे ज्ञाति दृष्टि सकल दृढ़ व्यापी सो पूजाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बालक कृष्ण गए आए नंद रानी शंकर शीश डोलाया रे नतोय चरणामृत लीनो सिंगी नाद बजाया रे लफल्यो देखी शंकर सुख पाया रे धन्य जसोदा धन्य कहत कबीर पद पाया रे रे जोगी जस गाया बाला मैया सगाया रे भजो भगवंता भूल मत जावो मनसा जन्म को हिरेला गुरु सेवा करी भक्ति कमाई ताथे मनसा देहि रे पाई ता देहि कुवंचे देवा सो देहि करी ले तू हरजी किसे सेवक सोई जो लागे सेवा ताकू मिले निरंजन देवा सदगुरु मिले सुखोल कपाटा बहुर नयावे यो निरेवाटा अब न भजे भजे सकब भाई आवेंगो यंत भजन जो हरि भजे सो तत्व सारा फिर पछताई हो नर बारंबार जब लगी जरा रोग नहीं आया जब लगी काल डसे नहीं का जब लगी ही न पड़ी नहीं वाणी तब लगी भजी ले तू सारंग पा आ तेरो अवसर या तेरी बारी कटही भीतर सोच विचारी कहे त कबीर चित भवहारी बहु विधि कयो रे पुकारी पुकार भजो भगवंत भूल मत जाओ मनसा जन्म को वे राम कहो पंजर के सुआ राम कहो पंजर के सुआ हजू लगी खबर पड़त नहीं अंधा धंधो करत सकल जग मुआ राम कहो पंजर के सुआ चढ़िए सुतारे कटेरो किनो हजू लगी साजनी चलन युवा अंत काल रे पुहत मंजारी हरि चलियो जैसे जुआ रे जुआ राम कहो पंजर के सामेट पहाच पनहारी खूटत नाही करम चलको कहे कबीर जेने हरि रस चाख्यो वाही के मुख अमृत रसुआ राम कहो सुवा तुम्ही गोपाल मोसे बहुत करी तुम्ही दयाल मोसे बहुत करी
સુમરણ કુનર દેહી દીને મો પાપી ક્યો કછુ ન સર્યો તુમહી ગોપાલ મોસે બતક ગર્ભવાસયતિ ત્રાસયુંદે મુખ જહાન મોરે સુધ વિસરે જઠરાય અગ્નિ મે રાખી દીનો કંચન સી મોહી દેહી કરી તુમહી દપાલ મસે બત કરી કહા કહું અપરાધી જન્મ સે આદયંત મોસે તુલસીપતિ તનાથ તમો પાવન બને કી અબલાજ પડી તુમહી ગોપાલ મસે મદન ગોપાલ મારે શ્રી રામ મદન ગોપાલ મારે શ્રી રામ ઇતની સહિત વિમલ બેન બીત બન બેરુતન ગન શ્યામ મદન ગોપાલ મારે શ્રી अपनी पूजा जेने जल निधि बांध्यो गोवर्धन राख्यो गर्भ दस शीस विष पूजाय सुर विदारे रासर माड्या कोटिक काम मदन पाल मारे अयोध्या पंचवटी पावन सोई वृंदावन गोकुल सोई से सवे सदरी आए साथे बंधव लक्ष्मण बलराम मदन गोपाल मारे श्री राम तबर कुबर यम जदुवर मोहन लीला ललित विमल बहुन वेद रहित दास परमानंद निज जनन मल्लिकावे गुण राम मदन गोपाल श्री राम आज नंद जी के द्वारे भी नंद जी के द्वारे भी कृष्ण अवतार लियो गोकुल में घेर घेर क्रीड़ा करत याही राज नंद जी के द्वारे घेर घेर निकसी ब्रिज विनीता परे पीतांबर तालप खाज जहाज डप बाजत नर्तक रे तहा मली मली बीर आज नंद जी के द्वारे एक नको तिलक दियो केसर को एक नको उड़ायो जे एक जात बिदा होयो एक टाड़ी जमुना जी के तीर आज नंद जी के द्वारे बाबा रे नंद खड़क मेटाड़े करतनो चावर तरे मन प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आज नंद जी के द्वारे भी प्रात समय रघुवीर जगावे कौशल्या मतारी उठो लाल जी बोर भयो हे सुर नर मुनि हितकारी वाणी दिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी वंदे जन ग्रांधव गुण गावे नाचत दे दे ताली
સેના સહિત શિવ દ્વારે ટાળે હોત કુતોહલ ભારે ભરત શત્રુધન ચમર છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કીતા સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી હિતવત ભય પિયે ચરાચર મુદિત ભયે નર નારી કરી સ્નાન દાન નૃપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણાર બિંદયા પધારે ગનન ગનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવભાતી અગર તેલ પાવક જ ઇન્દ્ર દમન સિંધુ ગજે રોહિણી ખડા મારકંદ શેષ ગંગા આનંદ પર એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર ગરુડ ખંભ સિંધુ ભર જાતરા ભરી હીરા માણેક મોતી પણા જ્યોત કી જડી રત્ન સિંહાસન આપ બિરાજે બેત કી જડી 56 ભોગ નીતલા દેહોત હરિ હરિ સુર નર મુનિ ટાળે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળે શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિકાદિ રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પંચ બાતિ ચારી તન મન નિજ પર હરો તો આય વેદ અખંડ જ્યોત વિમલ બોધ દિન રાતી રઘુનાથ કહી જે પર પાતી કહેત કબીર સમજ ધીર એસે લોલાએ ચરણ ટેક રઘુનાથ કે નિર્ભે પદ પાએ શ્રી રામ મંત્ર આરતી કી જે શંકર સનકાદિકાદિ ભૂલી રે ભર વાડન હરિને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી માગા સુંદર ચોલી અંગે પેરી વ્રહે વ્યાકુડી શેરીએ પોકારે કોઈલ્યો ને મુરારી મટુકી ઉતારી મોહી મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી માં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુ તુજી પધારિયા લિંગન દીધું શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાન નો આવે પરમ ભાગ્ય બ્રિજ નાર ના વાલો લાડ લડાવે
મારો વાલો બિહારી લાલ તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસઈ આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરસ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ એ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરી કઈ દર્શન દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મ નામ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અધમ ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 લઈએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણય ધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણય ધારા હરિજન આયે મેરે પ્રાણય ધારા બાંધો જીવણા દેવ રઘુપતિ કી આણ વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાણ જીવણજી છોડાવો ચારે ખાણ 14 બાંધો જીવણા દેવ રઘુપતિ કી આણ
વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાણ. શ્રી આવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર. જીવન વાણીમાંથી વાંચન લઈએ. સદગુરુ દાસ કબીરજી છે, જેમનું નામ નામદેવ કબીર છે. એવા ગુરુ ચરણની રજને માથે ચડાવીને સુખને આપે તેવા સ્થાનવાળાનું સ્મરણ કરો. સહેલો સીધો છે ભક્તિનો માર્ગ, સંત એવા દાસ કબીરજીએ આપ્યો છે. તેમની સાખી શબ્દોથી રામના નામની વાણી કહી તેને પ્રેમ ભક્તોએ ગ્રહણ કરી. તેમને કર્મકાંડના જંગલોને કાપી નાખ્યા અને એકમાત્ર લક્ષ્મીપતિ વિષ્ણુની ભક્તિએ બતાવી. મૂળ પુરુષ પરમાત્માના મહિમાને બતાવ્યો. તે અંતર્ગત ભક્તોના અંતરના પ્રેમમાં રહ્યો. વેદો કુરાનોની બાબતોને પડતી મૂકી પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પરમાત્માને પામવાનું કહ્યું. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે કાશી શહેરના ઘોર ઉજ્જળ જંગલમાં પ્રગટ થયા. નીરુ અને નીમા નામના પતિ પત્નીએ તેમને રડવાનો અવાજ સાંભળ્યો. તેથી તેમના માટે અંતરમાં પ્રેમની વૃષ્ટિ થઈ. તે બાળકને તેઓ પોતાને ઘેરે લઈ આવ્યા. તેથી મુસલમાનોની જ્ઞાતિના લોકો ખીજાયા. આ બાળકને 7 દિવસની ઉંમરની વાછરડીનું દૂધ કાઢેલું તેને આ ગોવાળ કબીરે પીધું. કાજી લોકો આ બાળકને કુરાનના આધારે કબીર એવું પવિત્ર નામ આપવા માટે નારાજ થયા. બાળક કબીરજી ગોપીચંદન તથા તુલસીની માળા પહેરીને ભગવાન રામકૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમને ગામની દરેક પોડે ભક્તિની રમત ચલાવી અને પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રવાહ ફેલાવ્યો. એટલે કાજીઓ અને પંડિતો ગભરાઈને ગુસ્સે થયા ને મુસલમાન હોવા છતાં ગોવિંદની ભક્તિ માટે કેમ પ્રેમ રાખે છે. એકવાર ગંગાજીના પગથિયામાં સંતાઈ ગયા અને રામાનંદજીના આવવાની રાહ જોવા લાગ્યા. અંધારાને લીધે તેમને રામાનંદજીને ઠોકર વાગી. તેથી જોરથી ગુરુ રામાનંદે રામ રામ એવું બોલ્યા. તે રામના નામે હૃદયમાં ધારણ કરીને રામાનંદજીને કબીરજીએ ગુરુ તરીકે સ્વીકાર્યા. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. પદ્મનાભ અધ્યારુજીને રામ કબીર. હિત કૃપાને રામ કબીર. પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ અને નાના ગોપાલદાસ વચ્ચે રચાયેલ સંવાદ ને સાખી રૂપે રચાયેલ સાખી ગ્રંથના પ્રબોધકા અંકની સાખી નંબર 87 અને સાખી 88ના ભાવાર્થના સત્સંગને આજે આપણે સમજીએ. પૂજ્ય જગદીશ મહારાજે આ સાખીઓનો અનુવાદ કરીને આપણને સરળ ભાષામાં સમજાવવા પ્રયાસ કર્યો છે, જેથી જીવનજી મહારાજના ઉદ્દેશને સમજવામાં સરળતા રહેશે અને સમાજની પ્રણાલિકાને અનુસરવા અને સમજવા લાગીશું. તો આ સાખીને સંપુટ આપી આપણે શરૂઆત કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર,
સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન ભજ સીતાપતિ રઘુવીર. આગળની સખી 87 લઈએ. સાચા સાહબ રામજી, સબકા તોડે શીશ. તાથે નામ ભજ જીવના, જે જન પ્રહલાદ કે ઈશ. જીવન જે જન પ્રહલાદ કે ઈશ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, રામચંદ્ર સાચે જ ભગવાન છે, જેઓ બધા દુષ્ટોનું નિકંદન કાઢી નાખે છે. તેથી તમે ભગવાન નામની જ ભક્તિ કરો, કે જે ભક્ત પ્રહલાદને ઉગાડનારે તેમના ભગવાન હતા. સમાગમમાં વિષ્ણુ ભક્તિ કરવાનું સમજાવ્યું છે. વિષ્ણુ પર બીજું સાધ્ય નથી. વિષ્ણુથી પર બીજું સાધ્ય નથી. વિષ્ણુથી પર બીજું ઉત્તમ પદ નથી. વિષ્ણુથી પર બીજું ધ્યાન નથી. અને વિષ્ણુ વગર બીજા દેવોને આરાધવાની કઈ જરૂર નથી. પદ્મપુરાણમાં પણ આવું જ કહે છે કે રામા નાસ્તિ પરો દેવો, રામા નાસ્તિ પરો દેવો, રામા નાસ્તિ પરવ્રતમ, નહીં રામાત પરો યોગો, નહીં રામાત પરમ ભખે. અર્થાત રામ કરતા બીજો કોઈ દેવ મોટો નથી. રામ કરતા કોઈ પણ વ્રત અધિક નથી. રામ કરતા બીજો કોઈ દેવ યોગ વધારે નથી, કે રામ કરતા બીજો કોઈ પણ યજ્ઞ ઉત્તમ નથી. વૈષ્ણવતા એ જ ઉત્તમ ધર્મ છે, તે જ શ્રેષ્ઠ ગુરુ છે. વૈષ્ણવપણું એ જ ઉત્તમ ઉપાસનાને યોગ્ય છે. વિષ્ણુ ભક્ત માટે કોઈ પણ પ્રકારના મંત્ર શાસ્ત્ર કે યજ્ઞોની આવશ્યકતા રહેતી નથી. વૈષ્ણવોને ઘણા શાસ્ત્રો, પુરાણો કે અધ્યયનની જરૂર નથી. કળિયુગના વૈષ્ણવોની સેવા તો વાસુદેવ કરે છે, માટે તેનું નામ ગોવિંદજી જનાર્દન કહેવાય છે. જે મનુષ્ય બીજે ક્યાંય બુદ્ધિ રાખ્યા વિના નારાયણ ભગવાનનું ધ્યાન ધરે છે, તેને દાન, તીર્થ, તપ, યજ્ઞ વધારે અનેક સાધનો કરવાની શી જરૂર છે? જીવનદાસજી મહારાજ ગુરુદેવ કા અંગમાં જણાવે છે કે ઓલા જોલા જીવના, જે સદગુરુ દિયા બતાય. કર્મ ધર્મમાં રઘુપતિ, જે વેદે ધર્યો છવાય. અર્થાત કર્મ ધર્મની, કર્મકાંડ ઇત્યાદિની રઝળપટ્ટીમાં ફસાઈ ન જવાય, તેથી સદગુરુએ વેદો, કર્મકાંડ વગરની આરાધના બતાવીને રામ ભક્તિ પર ઢાંક પીછોડો કર્યો છે. તે તેની ચાલાકીને ઉઘાડી પાડી દીધી છે. રામ અને કૃષ્ણની ભક્તિ આગળ બીજી બધી પ્રકારની ઉપાસનાઓ અને ભક્તિની ગુલામ જેવી કે નોકર જેવી છે. મહાભારતમાં સુભદ્રા કહે છે કે કૃષ્ણ ભગવાનને કરેલા એકમાત્ર પ્રણામ 10 અશ્વમેઘના સ્થાન બરાબર છે. મહાભારતમાં સુભદ્રા ભગવાનને કરેલા એકમાત્ર પ્રણામ 10 અશ્વમેઘના સ્થાન બરાબર છે એવું કહે છે. 10 અશ્વમેઘ કરનારો ફરી જન્મ પામે છે, જ્યારે કૃષ્ણને પ્રણામ કરનારને ફરી જન્મ નથી. જેની પાર ઉતરવું બહુ કઠિન છે, એવા સંસારરૂપ વનમાં પોતાની રક્ષાને માટે આમ તેમ દોડનાર મનુષ્યોને માટે ભગવાનને એટલે કે રામકૃષ્ણને કરેલો નમસ્કાર જ રક્ષાનો ઉપાય છે. તે મોક્ષ દ્વારા તેને સંસારરૂપી વનમાં પાર કરી છે. અધ્યારોજી મહારાજ હર્ષભાવનના ચરણ 26માં પણ નમસ્કાર માટે કહે છે, સુખે ભક્ત સેવા કરે અને ભક્ત પરાયણ દેવ, નમો વિષ્ણુ એમ ઓચરે, એ જ તમારી સેવ. અર્થાત આનંદ ઉમંગ બે પ્રેમપૂર્વક જે ભક્ત તમારી ભક્તિ કરે અને ઈષ્ટદેવની ભક્તિમાં
લીન બનીને નમો વિષ્ણુ એવા ઉચ્ચાર કરે એ જ સાચી ભક્તિ છે. નમો વિષ્ણુને લગતો શ્લોક પાંડવ ગીતામાં ગંગાચાર્યનો છે કે જનાર્દન ભગવાન વિશે જે ભક્તજનને ભક્તિ જાગેલી છે તેને પછી ઘણા મંત્રો રટવાની શી જરૂર. નમો નારાયણમ એ મંત્ર જ સર્વે અર્થ સાધનાર છે. આપના ઉદાર ભક્ત સમાજમાં આરતી પછી પ્રણામ કરવાની પ્રથા છે. આપના વડીલો પ્રણામ વખતે મનમાં પ્રણામથી સાખ્યો બોલતા અત્યારે આપણે પણ આપના પડથારા પર સંધ્યાની આરતી પણ કરીને પ્રણામ કરી પ્રણામની સાખ્યો બોલીએ છીએ. આદને અનેક તું સ્થાવર જંગમ તારું તેજ, તું ગરવો ને તારું નામ, સકલ સંત સુ તુજ પ્રણામ વગેરે 5 સાખ્યો આપણે બોલીને બધા સંતોને પ્રણામ કરી સાષ્ટાંગ પ્રણામનો ઉલ્લેખ આપણે કરીએ છીએ. અને સાષ્ટાંગ પ્રણામનો ઉલ્લેખ આપણને આપનું સંપૂર્ણ અહમ ભગવત અર્પણ કરીને ભગવાનને આપણી સમસ્ત જવાબદારી સોંપવી જોઈએ એ ભાવથી ભગવત શરણાગતિને અપનાવવા સૂચવે છે. શરણા ભક્તને જ 84 લાખ યોનિમાં ભટકવાનું મટી જાય છે. હંમેશા વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. એક ક્ષણ પણ તેને ભૂલવો જોઈએ નહીં. તમામ વિધિ નિષેધો તેના નોકરો છે. અહર્નિશના રાસમાં અધ્યારુજી કહે છે કે હે પ્રભુ, આદિથી અંત સુધી આ વિશ્વમાં તમે જ વ્યાપી રહેલા છે. સ્થાવર અને જંગમ બધા જ સ્થાનોમાં તમારું જ તત્વ પ્રકાશી રહ્યું છે. તમે જ મહાન છો અને તમારું ભગવાન નામ મહાન છે. હું બધા સંતોની સાથે સાથે તમને પ્રણામ કરું છું. દાસ કવિજી આગળ કહે છે, બલિહારી વ દૂધ કી, બલિહારી વ દૂધ કી જામે નિકસે ધીવ, આધી સાખી કબીર કી 4 વેદ કા જીવ. અર્થાત તે દૂધ કે જે 4 વેદ છે અથવા ભક્તિ શાસ્ત્રો છે તેની બલિહારી છે કે જેમાંથી રામ નામ રૂપી ઘી નીકળે છે. કબીરની અડધી સાખી તો 4 વેદને ચૈતન્ય અર્પે છે, કેમ કે વેદો તેમાંથી જ નીકળે છે. આમ બધી સાખી એ રામ નામને કહ્યું તેનું પ્રમાણ બધાનું આદિ રામ નામ જ છે. જ્યારે હનુમાનજી સીતાને લંકામાં મળ્યા ત્યારે સીતાજીએ કહ્યું કે મને રામનો વિયોગ છે. તેનું દુઃખ વધારે સતાવે છે. તે એ છે કે હું સતત રાત દિવસ રામનું ચિંતન કર્યા કરું છું. માટે હું રામરૂપ બનીને રામ બની ના જાઉં તો સારું, કેમ કે રામ બની જવા કરતો રામના ભક્ત બની જવામાં જો પ્રેમ ભક્તિનો આનંદ મળે છે. જો હું રામ જ બની જાઉં તો રામની પ્રેમ ભક્તિનો આનંદ કેવી રીતે પામું? સાકર ખાવામાં જ સ્વાદનો આનંદ માની શકાય, પણ સાકર જ બની જાઓ તો સાકરમાં કેવો સ્વાદ હોય તે કેવી રીતે જાણી શકાય? તે પ્રમાણે જીવનજી મહારાજ સાખી દ્વારા જણાવે છે કે સાચો વિરહી કબીર જેવો હોય તો તે જેમ કબીર રામ કબીર બની ગયા તેવો વિરહના પાત્ર સાથે એકરૂપ બને તો તે સાચો વિરહી ગણાય. જીવનજી મહારાજ કહે છે, જેને જેને અનેક દુઃખો વેઠીને રામકૃષ્ણની ભક્તિ કરી છે તેની વારે ભગવાન આવ્યા છે. ભક્ત પ્રહલાદે પિતાના કેટલા પ્રહારો વેઠ્યા તો ભગવાનને ઋષિ અવતાર ધારણ કર્યો અને ધગધગતા થાંભલામાંથી પ્રગટ થયા અને પ્રહલાદને ઉગાર્યો. તે રીતે ભક્ત ધ્રુવ અપર માતાના મહેના સાંભળી અને જંગલમાં 5 વર્ષની જ ઉંમરે જ તપ કરવા ગયો અને વિષ્ણુને પ્રસન્ન કર્યા અને લાંબા સમયનું રાજ્ય સુખ અને અખંડ ધામ પ્રાપ્ત થયું. તુલસીદાસ પણ પત્ની ઘેલા બન્યા ત્યારે પત્નીએ મેનું માર્યું કે હાણ માસના ગંદા શરીર પર આટલી પ્રીતિ બતાવો છો, તેટલી જ પ્રીતિ
એનાથી અડધી પ્રીતિ શ્રી રામચંદ્ર ઉપર રાખો તો આપના સંસારનો ભય માત્ર નાશ થશે. તો તુલસીદાસ એ મહાન રામ ભક્ત બન્યા. તેવી રીતે સુરદાસ પણ જ્યારે ચિંતામણીના મોહમાં ફસાઈ પડ્યા હતા ત્યારે ચિંતામણીએ પણ આવી ટકોર કરી હતી કે જેમ તમે મારું અહંની સમરણ મને મેળવવામાં કરો છો અને શરીરની પણ પરવા કરતા નથી, તો એવી જ રીતે રામની કૃષ્ણની ભક્તિ પર આટલા જ ચિત્તથી ધ્યાન કરો તો તમારી મુક્તિ સહજમાં થઈ જાય. આવા અનેક ભક્તોના દાખલા આપણે જોઈએ છે કે નરસિંહ, મીરા, નામદેવ, તુકારામ ની વારે ભગવાન આવ્યા છે. આગળની સાખી 88 ના ભાવનો હવે આપણે સત્સંગ જોઈએ. જમુના તીરે જાદવો ખેલે બાલ ગોપાલ, દસે શિર છેદે જીવના અબ ભયો કંસ કુલ કાલ, જીવનજી અબ ભયો કંસ કુલ કાલ. અર્થાત જીવનજી મહારાજ કહે છે, યમુનાના કિનારે વૃંદાવનમાં બાલ કૃષ્ણ લીલા પીડા કરે છે. જેમને રાવણના 10 માથા કાપી નાખ્યા હતા તે રામ જ અત્યારે કૃષ્ણ રૂપે કંસના પરિવારનો નાશ કરવા વાળા બન્યા છે. આ સાખીમાં રામ અને કૃષ્ણ બંને એક જ છે. કબીરજી પણ કહે છે, રામ કૃષ્ણ એ અને દયાળુ ખુદા એક જ ભગવાન છે. આ તો આ બે નામ જ ધારણ કર્યા છે, પણ આ બંનેના કોઈ ભેદ બુદ્ધિ કરવાની જરૂર નથી. જે લોકો વૈષ્ણવોને અને વિષ્ણુ ભગવાનના દેહને જુદો માને તેને લીધે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નર્કમાં પડે છે, અર્થાત દુઃખમાં પડે છે. હરિ અને હરિજન એક જ છે. જ્યાં ભક્તજન ભક્તિભાવથી કેવળ હરિ નામનું ગાન કરે છે ત્યાં સર્વદા ભગવાન બિરાજે છે. મથુરામાં જન્મ ધારણ કરેલ કૃષ્ણ, તે જ કૃષ્ણ દેવકી વાસુદેવને છોડીને નંદ બાબા જશોદાને ત્યાં ગોકુળમાં આવ્યા. તેમને જ વૃંદાવનમાં વાંસળી વગાડી અને બાળ લીલા કરી. અને જે રામે દશરથ રામને ત્યાં જન્મ લીધો, 14 વર્ષ સુધી વનવાસ કર્યો અને રાવણ જેવા લંકાના રાજાએ સીતાહરણ કર્યું અને લંકા પર આક્રમણ કર્યું, યુદ્ધ કર્યું. તેથી લંકા પર આક્રમણ કરી યુદ્ધ કરી રામજી રાક્ષસ કુળનો નાશ કરી નાખ્યો અને રાવણના 10 માથા કાપી નાખ્યા. તો તે જ કૃષ્ણ અને તે જ રામ બંને એક જ પરમાત્માના રૂપ છે. એટલે કબીરદાસે આગળ કહ્યું છે કે રામ કૃષ્ણ કરીમાં એક હૈ, રામ કૃષ્ણ કરીમાં એક હૈ, નામ ધરાયા દોય, કહે કબીર દો નામ સુની, ભરમ પડો મત કોઈ. અર્થાત રામ કૃષ્ણ અને દયાળુ ખુદા એક જ ભગવાન છે, પણ આ બે નામ જ ધારણ કર્યા છે, પણ આ બંનેમાં ભેદ કરવાની જરૂર નથી. તેવી જ રીતે જીવનદાસજી મહારાજ કહે છે, પ્રેમ રૂપ કબીરજી, પ્રેમ રૂપ કબીરજી, આત્મ રઘુપતિ નામ, જનતર વેકુ જીવના, કલી કિયો વિશ્રામ. અર્થાત કબીરજી એ પ્રેમનું સ્વરૂપ છે અને રામનું નામ એ તેમનો આત્મા છે. આવા આ રામ કવિના રૂપની ભક્તિનો ઉદ્ધાર થાય છે. જ્ઞાનીજી મહારાજ પણ કહે છે, સદગુરુ, સંત અને ભગવાન રામ આ ત્રણના નામ જુદા છે, પણ તેમનો ભેદ દેહ એક જ છે. જેઓએ આ રહસ્ય સમજી લીધું તેમને ખૂબ સારામાં સારું સમજી લીધું ગણાય. એટલે જીવનદાસજી કહે છે, સંતોના ઘરમાં બધા જ લોકોનો આદર સત્કાર થાય છે. રામની ભક્તિ કરવાથી સમગ્ર જગતની સેવા થઈ જાય છે. જપ, તપ, તીર્થ, વ્રત કે દાન વગેરે દુનિયામાં જેટલા પણ કંઈ કરવામાં આવે છે
તે બધા રામની ભક્તિ કરવા માત્રથી જ થઈ જાય છે. કબીરજી બાળપણથી રામ ભક્તિમાં ડૂબેલા હતા. મુસલમાન પરિવારમાં પાલન પોષણ અને મોટા થયા હતા. તેમના પર મુસલમાની રહેણીકરણીનો પ્રભાવ પડ્યો ન હતો. ઉલટું કબીરજીની અહિંસક પ્રવૃત્તિના કારણે તેમના મુસલમાન માતા પિતાના માંસ વગેરે ખાવાનું છોડવું પડ્યું હતું. કબીરે કોઈ પણ મોટા માણસની પરવા નથી કરી. તેઓ તો કહેતા હતા કે રાજા બડા નહીં હૈ, ના પંડિત, રામ કા ભક્ત બડા હૈ. કબીરજી પૂજા, ઉપાસના કે આત્મકલ્યાણની વાત કરતા કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે કોઈ ભેખ કે માલા, તિલક, ભભૂતિની જરૂર નથી. કબીરે ફક્ત રામની ભક્તિ બતાવી છે. કબીરનો રામ સહજ રામ છે. તેઓને તો ગુરુ દ્વારા મળેલા રામ નામમાં સમજાવવાનું અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. રામનું નામ ગુરુ રામાનંદ આચાર્ય દ્વારા પ્રાપ્ત થયું હતું. છતાં પણ કબીરનો રામ પંડિતોનો રામ ન હતો. કબીરનો રામ ઊંચે આકાશમાં નથી વસતો કે ન વૈકુંઠમાં કે ન અયોધ્યામાં. એટલે કબીર કહે છે, તેરા સાઈ તુજ મેં જ્યાં પૌચન મેં વાસ, કસ્તુરી મૃગ જ્યાં ફીરી ફીરી ઢૂંઢે બન. અર્થાત કસ્તુરી મૃગની નાભીમાં છે, છતાં વનમાં શોધે છે. એવી રીતે પરમાત્મા આપની અંદર જ છે, છતાં વ્યર્થ પરમાત્માને બહાર મંદિરમાં, મંદિરના પથ્થરમાં, તીર્થમાં, ગુફામાં શોધીએ છીએ. રામને તો ફક્ત જપવાનો છે, નામ લેવાનું છે. એ કોઈ મંત્ર નથી કે છંદ નથી કે નથી ઋષિ કે નથી બીજ. એને કોઈ ખૂણામાં બેસીને જપવાનો નથી. તેને ખુલ્લે આમ જ જપવાનો છે અને મનથી જપવાનો છે. તો કબીરજી આવા રામના સંત થઈ ગયા. તો આપણા જીવનજી અને કબીરજી કે જે અમીરી અને ગરીબીની અનુભૂતિથી મુક્ત હતા, તો સંતો આપણે પણ આવી કબીરજી જેવી અને જીવનજી જેવી અમીરી ગરીબી જેવી અનુભૂતિથી મુક્ત રહી રામની ભક્તિ કરીએ. જેમને પ્રહલાદને ઉગાર્યો અને રાવણના 10 માથા કાપી નાખ્યા, જેને વૃંદાવનમાં યમુના કિનારે બાળ લીલા કરી, એવા રામકૃષ્ણની ભક્તિ કરી આત્મસાત કરતા રહીએ. એવા ભાવ સાથે હું આજની સાખીને સંપુટ આપી વિરમું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સતગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો, આજે સાંજે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે સવારે આ જ પથારા પર આપણે પ્રભાતના સત્સંગમાં મળીએ. સંતો, આજે 4th of July એટલે કે યુએસએનો સ્વતંત્રતાનો દિવસ છે. તો આપણે આ જ કન્ટ્રીમાં રહીએ છીએ અને આ જ કન્ટ્રીમાં આપણે સમૃદ્ધ થયા છે. તો આજના દિવસે આપણે હું સર્વેને અભિનંદન આપું છું અને સર્વેને રામ કબીર, રામ કબીર. 4th of July સર્વે સંતોને રામ કબીર. સર્વે ભક્તોને મારા પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.